ટાંકાથી બુઢણપુર સુધીનો સાચોર હાઈવે ખખડધજ હાલતમાં, રસ્તો રિપેર કરવા સ્થાનિક લોકોની માંગ। થરાદ નગરમાં નવીન હાઈવે પાણીના ટાંકાથી દૂધ શીત કેન્દ્ર સુધી બની રહ્યું છે, ત્યારે પાણીના ટાંકાથી બુઢણપુર સુધીનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। ત્યારે ભારતમાલા સુધીનો રસ્તો રિપેરિંગ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો અને વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। બનાસકાંઠાના થરાદ સાચોર હાઈવે આવેલ પાણીની ટાંકાથી રોડ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે। કેટલા દિવસોથી ખરાબ રોડ હોવાથી અને આ રોડ ઉપર અનેકો ખાડા હોવાથી જેને લઈ અકસ્માતનો ભય વાહન ચાલકોને જોવા મળી રહ્યો છે। ખાડાઓ ટાળવા માટે વાહન ચાલકો જીવના જોખમને લઈ ખાડા ઉડાડતો હોય છે, ત્યારે સામેથી આવતા વાહનો ટકરાતા મોટી દુર્ઘટના પણ સેવાઈ રહી છે, જેને લઈ તંત્ર દ્વારા રોડનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। થરાદ દૂધ કેન્દ્રથી પાણીની ટાંકી સુધીનો 4 લાઇન રોડનું કામ ઝડપી ચાલી રહ્યું છે, તો વાહન ચાલકોની એવી માંગ છે કે પાણીના ટાંકાથી લઈ બુઢનપુર સુધીનો નવીન રોડ બની જાય તો અકસ્માતથી બચી શકે તેમ છે। અહેવાલ મુરજી ચૌધરી, થરાદ।